એટલે માણસ કદાચ ગમે એટલો સારો લાગતો હોય, કદાચ રૂપાળો અને કદાચ શ્રીમંત બનતો, કદાચ એ પોતે સંપત્તિવાન આગળ વધીને એની પાસે શોભાના માટે કરી અને પુણ્ય ઘણી હોઈ શકે, પરંતુ પુણ્ય હોય એટલે જરૂરી નથી કે પોતે માનસિક સુખી છે. કારણ કે પુણ્યશાળી એવા ઘણા દેવો, પુણ્યશાળી એવા કેટલાય બધા સુખી માણસો એની પાસે એવી પુણ્ય નથી કે જેના કારણે એ પોતે વિચારોથી સક્ષમ બની શકે. ભગવંતે બે રસ્તા બતાવ્યા કે માણસ બન્યો છે એટલે મન મળ્યું છે, મન મળ્યું છે તો એને પોતાને સ્વાધ્યાય, અભ્યાસ અથવા તો બુદ્ધિ, ચાલાકી, ચાલવાની બધું મળ્યું છે. પરંતુ એ બધું મળવાની પાછળ એની પાસે એક એવો રસ્તો હતો જે એ અજાણ રહ્યો, એક માર્ગ પરમાત્માનો એવો હતો જેને એ પોતે અપરિચિત રહ્યો. એક આંતરિક જીવનની અંદર ઘણા બધા પ્રસંગો આવ્યા, ઘણા બધા વળાંકો આવ્યા, ઘણા બધા સમયો સાથે પરિસ્થિતિઓ સાથે પરિવર્તનો આવ્યા, બધું જ આવ્યું, પરંતુ એની પાસે એક આંતરિક ઘટનાઓથી પરિચિત થવાનો અવસર ન મળ્યો. અંદરની ઘટનાઓ, અંદર રહેલું આપણું જીવન, અંદર રહેલી આપણી અધ્યાત્મની શક્તિઓ એને ઓળખવા માટેનો અવસર મળવા છતાં પણ એને આ ખડાકાંડ કર્યા. માટે ભગવંતે પંચસૂત્રની અંદર બહુ સહજ વાત કરી કે જીવ અનાદિકાળથી જો આયો જ હોય, એટલે કે અનંત કાળ ને અનાદિકાળ સુધી જ્યારે આ ચક્ર ચાલતું હોય જીવનું, તો જીવની પોતાની જેટલી બી ગતિ થઈ એની અંદર સૌથી વધારે હિસ્સો કોનો રહ્યો? સુખનો કે દુઃખનો? અનંત કાળ સુધી જ્યારે સુખ અને દુઃખની અવસ્થાઓ જ્યારે પસાર કરતો રહ્યો અને એની અંદર દેવલોક પણ મળ્યો, તો દેવલોકના જેટલા વર્ષોના સુખો ભોગવ્યા એ સુખોની તોલે છેલ્લા 6 મહિનાના દુઃખો એટલા જીવાને ભયંકરના હતા કે એ પોતે દુઃખી થઈ ગયો. બોલે પરમાત્માએ જ્યારે આપણને પુણ્ય પાપના અને એનથી આગળ વધીને જીવ હજી અને આસર સમય નિદ્રાના નવ તત્વની જ્યારે આપણને પ્રવૃત્તા કરે છે, જ્યારે અંતિમ ચરણની અંદર જ્યારે મોક્ષ પધારવાનું છે અને એ પરમાત્મા મહાવીરના નામે જ્યારે આપણે ઉત્તરાયણ સૂત્ર સાંભળીએ, દિવાળીના નામે આપણે દીવડાઓ પ્રગટ કરીએ અને દીવડાઓ પ્રગટ થતાની સાથે છઠ્ઠની આરાધનાઓમાં પરમાત્માના કલ્યાણકો ઉજવી અને દિવાળીઓના દીવડાઓ જ્યારે પ્રગટતા હોય ત્યારે આપણને દીવડા પ્રગટ કરતા અહેસાસ થવો જોઈએ, ઘટનાઓથી અંદર ઘટિત થવું જોઈએ, મારો અંતરનો દીવડો, મારી હૃદયની અંદર રહેલી મારી પોતાની કોક ઉજાસની ભાવનાઓ એ મારી પ્રગટ થઈ હોય તો અનુભવ થયા વગર રહે નહીં. પરિવર્તન એનો પોતાનું જ્યારે આવતું જ હોય તો એની સમજણ એના વિચારોથી આવે છે. પરમાત્માએ જ્યારે અંતિમ ચરણ ઉપર જ્યારે પરમાત્માએ ટાર્ગેટ બનાવ્યા હોય આત્માનો, ત્યારે આત્માના ટાર્ગેટ તરીકે, આત્માના કેન્દ્રબિંદુ તરીકે, આત્માના તત્વની વાત તરીકે, આત્માની શ્રદ્ધા અને રુચિની વાત તરીકે જ્યારે પરમાત્મા એ આખા જગતના સર્વ જીવોને જ્યારે દ્રશ્ય છે, જુએ છે અને નજરમાં રાખે છે, ત્યારે એક જ જગ્યાએ એમનું મન ઠરે છે, માણસ તારી અંદર એટલી તાકાત છે કે તું મૂળભૂત પરિવર્તન કરી શકે, આજનું નહીં અનંત કાળનું. આ તો પરિવર્તન કરવાનું છે. તમારો સ્વભાવ ગુસ્સાવાળો હોય અને ક્યાં ના બદલાય, માયાવાળો ક્યાં ના બદલાય, આ હમવાળો તો કે ના બદલાય, આ પદવાળો તો કે ના બદલાય, ના, એવું નહીં. ભગવંત કહે છે અનંત કાળ સુધી જે પણ સ્વભાવ બદલાયો જ નથી એ સ્વભાવ સમજણના ધોરણે અહીંયા બદલાઈ શકે છે. માટે માણસને જ્યારે પંચસૂત્રના હરિભદ્ર સુરી મહારાજા જ્યારે પ્રભુ મહાવીરની દેશનાઓને લઈને જ્યારે વાત કરે છે ત્યારે એ પોતે કહે છે કે દુઃખનું એ દુઃખ ભલે ખાણ બંધે. આ સંસારની સમગ્ર ઉપાધિઓ જીવ પોતે જ્યાં સુધી સમજણો નથી બન્યો, સમજણો બને તો મોક્ષ, સમજણો બને તો એના માટે વર્તમાનનો મોક્ષ, અને એ સમજણની અવસ્થા જ્યારે એને પોતાના આંતરિક ગુણો તરફ, જ્યારે આંતરિક શક્તિઓ તરફ જ્યારે એને ખેંચી જાય છે ત્યારે બાહ્ય બધી શક્તિઓ એને નિષ્પક્ષ એટલે કે એને બધાને નિષ્ક્રિય લાગે છે. બહારની જેટલી પણ વસ્તુઓ છે, બહારનું જેટલું પણ પુણ્ય છે, બહારની જેટલી જાહો જલાલી છે એ બધી જાહો જલાલી એના માટે નિરસ અને નિષ્પ્રાણ છે. કારણ કે એની પાસે હવે અંતરની જાહો જલાલી ખબર પડી ગઈ. છબછબિયા મારવા માટે તો તળાવો અને નદીઓ અને સરોવરો તો હતા જ, મરજીવા બનવા માટે મરીને પણ જીવવાની આશાવાળો, મરીને પણ કંઈક કરવાની છૂટકાવાળો એને મોતીઓ મળી ગયા. વાત એ આવે છે કે સંસારનું સમગ્ર સ્વરૂપ, ચારે ગતિના સ્વરૂપને જ્યારે જોવા જઈએ અને આ 84 લાખ જગ્યાએ જ્યારે જન્મ મરણ થતા હોય તો સુખની દુનિયા કઈ માનવની? તો માનવ ભાવનો આખો ને આખો ઇતિહાસ, સદીઓથી માનવ ભાવ ઉપર જે કલંક લાગેલું છે અને એ કલંક ભૂસવાની જો કોઈની સક્ષમતા હોય તો પ્રભુ મહાવીરની દેશના સિવાય ક્યાંય પણ શક્ય નથી. પ્રભુ મહાવીરે જે વરદાન આપ્યું છે, જે સૌભાગ્ય આપ્યું છે, જે આપણા માટે સરસ મજાના અધ્યાત્મના દ્વારો ખોલી દીધા છે, ત્યારે પરમાત્માએ કીધું છે કે તું તને ઓળખ, તું પોતે જ્યાં ઊભો છે ત્યાં તારી પોતાની ધારણાઓને નક્કી કર, તારું પોતાનું નિર્માણ ક્યાંથી શરૂ થાય છે એ કોક અવસર તું પોતે જાગૃત કર, અને જે અવસ્થા તારામાં દેખાતી હોય પરિવર્તનની એ દિવસથી તું ચાલુ કરી જાય. એ દિવસથી તારું પોતાનું બધું જીવન નિર્મળ અને
તારું જીવન એકદમ નિષ્પ્રાણ અને પવિત્ર બની હશે. જ્યારે આટલું બધું જીવન જ્યારે નિષ્ક્રિય અને નિષ્પ્રાણ હતું, ત્યારે એ જીવનને નિર્મળ અને બળવાન બનાવવા માટે જ્યારે પરમાત્મા આપણી સમક્ષ ઊભા હોય, ત્યારે વિચાર કરીએ કે આટલા બધા ભવોથી જે જીવન આપણે જીવ્યા છીએ, આટલા વર્ષોથી જે જીવન આપણે જીવ્યા છે, અથવા તો હમણાં લાસ્ટ મહિનો કે લાસ્ટ વીક આપણે જે જીવ્યા છીએ, આપણી પાસે અનુષ્ઠાનો ક્યાં ઓછા હતા, આપણી પાસે આરાધનાનું બળ ક્યાં ઓછું હતું, આપણી શરીરની સક્ષમતાઓ ક્યાં આપણે કામે નથી લગાડી. આજે નહીં, પૂર્વના કાળમાં જીવે બધું ત્યાગ કર્યું છે. પૂર્વના કાળમાં જીવને એટલું બધું બળ મળી ગયું હતું, જેના પ્રભાવે એને પોતે ન ધારેલું બધું કર્યું છે. ભગવંત કેવલી આપણને મળે, આપણા આત્માની વાત કરે, પૂર્વના ભાવમાં સાધનાઓ કરી છે, આપણને બતાવે, ત્યારે આપણને લાગે આ ખોખલું જીવન છે, કુછ નહીં હે. પરમાત્માએ નવ તત્વ બતાવ્યા. ઉત્તરાધન સૂત્ર દ્વારા નવ તત્વની ચારે બાજુ એમને રેલછેદ કરી નાખી. દેખ આ પુણ્ય તરફડે છે, દેખ આ સુખી માણસ જળે છે, બળે છે, દેખ આ પુણ્યના જગારામાં એને જીવવું નથી, મરવું છે. શું કારણથી? પુણ્ય છે ને મરવું છે, પુણ્ય છે ને દુખી છે, પુણ્ય છે ને બળે છે. પુણ્ય એટલે શું માનો છો? સુખ માનો છો? દુઃખ રૂએ દુઃખ ભલે દુખાણું બંધે. પરમાત્માએ નવ તત્વની જ્યારે અને આગળનાથીને ધર્મનાથ ભગવાનની જ્યારે આપણે વાત કરીએ કે એમણે જ્યારે આપણને કીધું હોય કે ધર્મનાથ હું પાસ કહે, મારે એવા ધર્મનાથની મારે ઉપાસના કરવી છે, તો એ ધર્મનાથ મારા કયા? મને ભગવાન રૂપે મળે એક, મૂર્તિ રૂપે મળે એક. મને મહાવીર મળે મૂર્તિ રૂપે એક, મને ભગવાન રૂપે મળે. મૂર્તિ રૂપે શિલ્પીને મળશે, ભગવાન રૂપે ભક્તને મળશે. શિલ્પી તરીકે એની પાસે હજારો દિવસ હતા, જે શિલ્પનું મંડાણ કર્યું, જેમાંથી નિર્માણ થયું, જેમાંથી પરમાત્માની સ્થાપના થઈ. મૂર્તિ રૂપે ઝૂલતું હોય તો તમારી પાસે ચારે બાજુ ભગવાન સસ્તા થઈ ગયા છે, ચારે બાજુ ભગવાનનું નિર્માણ થઈ જશે, ભગવાન મૂકી દઈશું. પણ ભક્ત મોંઘા બની ગયા છે, ભક્ત નથી મળતા. અને ભક્ત મળી જાય ને તો અમારા ત્યાં મીરા અને નરસિંહ અને ગૌતમના લેબલ લાગ્યા વગર રહે જ નહીં. અમારી પરંપરાઓની અંદર જ્યારે ભક્તનું જ્યારે જીવન, ભક્તનું જ્યારે હૃદય પુલકિત બની ગયું, અને એ હૃદય પુલકિત બનતાની સાથે એને ખબર પડી ગઈ કે આ સંસારની અંદર દુઃખ આવે તો મારે સમાધાન કરવું છે, સુખ આવે તો મારે ત્યાગ કરી અને મારે પોતાને વૈરાગી બનવું છે. તો જૈન શાસન જ્યારે આત્માની વાત કરે, ત્યારે આત્માની અંદર કયો સંસાર આપણે ગળે વળગાડવો છે? ભગવંત જ્યારે ઉત્તરાયણ સૂત્રમાં 36 અધ્યાયોની અંદર પરમાત્મા પોતે 16 પ્રહરની અંદર અંતિમ જ્યારે આખા જીવનનો નિચોડ મૂકતા હોય, 22,000 દેશનાઓનો સાર મૂકી દેતા હોય, અને એ સાર રૂપે જ્યારે એમ કહેતા હોય કે તને મળેલો અવસર ફરી નહીં મળે, એ અવસર કયો? માનવ જીવનનો, પરિવારનો, સત્તાનો, પૈસાનો, બુદ્ધિનો, ચાલાકીનો, બળનો, શેનો અવસર? કયો? પણ માનવ જીવનનો મળી ગયો અવસર કયો? ચાલો જન્મ મળી ગયો, પુણ્ય ઈચ્છા હતી, તમે નક્કી નતું કર્યું, પુણ્ય આવ્યો, જન્મ થઈ ગયો. પરમાત્મા કે જ્યાં સુધી તારે અંતે જીવનની અંદર આરોગ્ય બોલી લાભમ સમાયન ઉત્તમ દીધું, તારે પોતાને અંતિમ ચરણમાં તારે સમાધિ જોઈતી હોય, એની પહેલા કોમ્પ્રોમાઇઝ સમાધિ. તને પોતાને કોઈ હક નથી કોઈનો ભાર લેવાનો, તને પોતાને કોઈ હક નથી કોઈની બીજી ત્રીજી વાતો કરવાનો, તને હક નથી કે દુનિયાને જોઈ અને તારે તારા જીવનને બરબાદ કરવાનું. દુનિયા છે, કર્મનો ઉદય છે, કર્મ પ્રમાણે ચાલી રહ્યા છે, તારે શું કામ છે? કારણ કે તારે જે તારા આત્મા માટે, મોક્ષ માટે કરવાનું હતું, એ અભ્યંતર દશા, એ જ અવસર મહત્વનો હતો. કારણ કે સંસારની અંદર તો બધા વિભિન્ન પ્રકારના લોકો મળવાના છે. હા, નદી નાવ સંયોગ, નદી અને નાવ, નદીનું કારણ ડુબાડવાનું કે તારવાનું? નદી હોય એ શું કરી શકે? ડુબાડે કે તારે? છતાં પણ નાવ હોય એ ડૂબે છે કે તરે છે? તરે છે કે તારે છે? માણસ પોતે જ્યારે આ જગતની અંદર ચારે બાજુ વિવિધ પ્રકારના કર્મના ઉદય, લોકો ઘણા બધા જાત જાતના ભાતભાતના રંગ નાટક અને જોતા હોય, ત્યારે એને અવસર આવે કે મારે સમાધાન કરવું છે કે નહીં. એટલે આપણો પ્રશ્ન છે કે અનંત કાળની અંદર જીવે સુખ ભોગવ્યા કે દુઃખ ભોગવ્યા? હું બોલું એમ તમે જવાબ ના આપતા, કારણ કે મારે સામે બીજો જવાબ પૂછવાનો છે. તમારા મનથી તમે એટલા માટે આપજો કારણ કે મનને સ્પર્શવું જરૂરી છે. પરમાત્માએ સંપૂર્ણ જીવન વિચારોને આધીન, એટલે કે ગુણસ્થાનકના ક્રમને વિકાસ કઈ રીતે આરાધવો, કઈ રીતે વિકાસના પંથે ચડવું, એના માટે વિચારો પર ખૂબ ભાર આપવામાં આવ્યો છે. કારણ કે અવસર આપણને મળવા છતાં પણ આપણી સામે એટલા બધા નિમિત્તો છે, આપણી સામે એટલા બધા પ્રસંગો આવે છે, જેની અંદર આપણે કોઈ લેવા દેવા ન હોય, છતાં પણ પ્રભુ મહાવીરની વાતોને ભૂલી અને ક્યાંક જાણતા અજાણતા કોઈ કર્મમાં આવી જઈએ. આપણને ખબર નથી, આપણે આપણી બુદ્ધિથી જીવીએ છીએ, શ્રદ્ધાથી જીવીએ છીએ, વિવેકથી જીવીએ છીએ, ભાવનાથી જીવીએ છીએ, આપણે બધું સારું કરવાની ઈચ્છા છે, પણ ક્યાં ચૂકી જવાય છે? ચૂકી જવાય છે. મારે તમારે કોઈને પણ જે ચૂકી જવાતું હોય તો ભગવાન તે રસ્તો બતાવે કે ખરેખર તારી પાસે સેલ્ફ ઓબ્ઝર્વેશન, આંતરિક નિરીક્ષણ, પાછળની દુનિયા તને દેખાય છે કે તે પૂર્વના ભાવમાં કેટલા દુઃખ ભોગવ્યા છે, દેવની દુનિયામાં કેટલા સુખ છે,
રાજાની દુનિયામાં કેટલા સુખ છે? સુખ એટલે પુણ્યનો ઉદય, સુખ એટલે અનુકૂળતાઓ. એ બધી અનુકૂળતાઓ મળ્યા પછી પણ વાસ્તવિક સુખ એ સુખ છે. આવી સમજણ જ્યારે પરમાત્મા એ પોતે જ્યારે ઉત્તરાયણ દેશની અંદર જગતના સર્વ જીવોને આપતા હોય તો પ્રભુ એ દેશના રૂપે, વાચના રૂપે, આજ્ઞા રૂપે, પરમાત્મા વચન રૂપે હાજર છે. તમારે પ્રભુ મહાવીરને, સિરપુરના મહાવીરને જ્યારે તમારે ગાજના શાસનને મળવું જ હોય તો જાગતા શાસનને મળશો કે સુતેલા શાસનને મળશો? સબકતા શાસનને મળશો, જાગતા શાસનને મળશો. કયું શાસન? જે મારા હૈયે વસ્યું હોય, જે મારા મહાવીરે મને વસાયું હોય. તો આવા પ્રભુ મહાવીર દેવ જ્યારે એના અનુયાયી તરીકે આપણે જીવન જીવતા હોઈએ તો આપણી જોડે બે જ કોન્સેપ્ટ છે. એક આપણે કર્મ જનિત જીવન માનતા હોઈએ અને એક કર્મ વગરનું જીવન માનતા હોઈએ. એક જીવન કર્મને સામે રાખીને જીવતો હોય, એક જીવન સંસારને સામે રાખીને જીવતો હોય, એક જીવન એના આત્માને વિચાર સાથે જોડી અને એને જીવન જીવતો હોય. આવા ઘણા બધા કોન્સેપ્ટ, આટલા ઘણા બધા વિચારો છે કે જે જીવન આપણે પોતે જીવી શકીએ છીએ. એટલે જ્ઞાની ભગવંતોએ જ્યારે આપણી સમક્ષ આ વાત મૂકી ત્યારે આ વાત દુઃખ બોલે દુખાણું બદલે એ આત્માની શાંતિ માટે, મની માટે, કોઈ પુણ્યના ઉદય માટે નથી મૂકી. જૈન શાસનની વાત આવે અને તમે કહો કે મને પુણ્ય મળી જાય, જૈન શાસનની વાત આવે ને અમે સુખી થઈ જઈએ, જૈન શાસનની વાત આવે ને મારે લીલા લે છે, શાસન તો ત્યાગવાનું. શાસન તો એને પોતાને નિર્મળ બનાવવાની વાત કરે, એને વિચારોથી એને પોતાને સરળ અને નિખાલસ બનાવવાની વાત કરે, એ વિચારોથી નિર્ભર બનવાની વાત કરે. એને શું કામ છે રસ્તે પડેલી કોઈ પણ પાઘડી માથે ઓઢવાની? રસ્તામાં પાઘડી પડી હોય તો ઓઢી દેવાની. એને શું કામ છે દુનિયાની કોઈ બી વાતો થતી હોય તો એને વાત કરવાની જરૂર ખરી? એને કારણ જ્યારે પણ એને કર્મ બાંધવાનો સમય આવે છે ને, બાંધતો જ હોય છે, સમય નથી આવતો પણ કર્મ બાંધે ત્યારે ખબર નથી પડતી. પણ એ ઉદય આવે ને, દુઃખ આવે એટલે ડરી જાય છે. હું એમ કહું છું દુઃખ આ કાળનું છે કે અનંત કાળનું છે? અનંત કાળનું છે, તમને ખબર છે. તો આગળનો પ્રશ્ન આપણે જે દુઃખ વાળું જીવન નવું જીવવું છે એટલે તમને કોઈ એમ કહે કે કાગડાના ભાવની અંદર અહીંયાથી તમે પસાર થતા હતા અને રતનપુરની અંદર અહીંયા ગંદકી નાખી છે, કાગડાના ભાવમાં તમારે ખાવાનું છે તો તમને ભાવે ન ભાવે. એટલે આ ભાવ પૂરતી જ નજર છે કે નવા ભાવનું પણ ચિંતન છે? આ ભાવને બચાવવાની તમારી બધી શક્તિઓ, આ ભાવને સાચવવા માટે બધી તમારી પરંપરાઓ, આ ભાવની અનુકૂળતા મળે એના માટે બધા જ વિચારો. તો પરમાત્મા મહાવીર ભાવના 27 ભાવ જ્યારે થયા હોય તો આપણો કોઈ નવો ભાવ થશે કે નહીં થાય? એ નવો ભાવ થશે તો નવા ભાવની જવાબદારી કોની? મારી, તમારી, ગુરુમાની, મહાવીર સ્વામીની, તમારા પતિ પત્નીની, દીકરાની, ભાઈની, બહેનની? કોની જવાબદારી નવા ભાવની? તમારા વિચારની. એનો મતલબ 24 કલાકની અંદર તમારી પાસે એવી કોઈ શક્તિ પ્રગટ થઈ શકે છે કે જેના કારણે તમે 24 કલાકનું પાપ વિસર્જન કરી શકો છો. આ શક્તિ કઈ? આ શક્તિ વગર સ્વાધ્યાય આવે નહીં, વગર ભણવાય આવે નહીં, વગર સમજણે આવે નહીં. કારણ કે તમે કમ્પેરિઝન કરી શકો છો, તમને તાલમેલ કરતા આવડી ગયું છે, તમને એવો બોધ થયો છે કે આ મારા આત્મા માટે યોગ્ય છે, આ આત્મા માટે નથી કરવું, અયોગ્ય છે. આ બધું ખબર કોણ પાડે? આની કોઈ ટ્યુશન હોય ના, આની કોઈ ફીસ હોય, આના કોઈ ક્લાસીસ હોય? આટલા ક્લાસીસ ઓછા કર્યા છે? આટલા ક્લાસીસ આટલા ઓછા મહારાજોને સાંભળ્યા છે? ઓછી ચોપડીઓ વાંચી છે? હા, વાત એ આવે છે કે જળમૂળથી જ્યારે પરિવર્તન કરવું હોય અને જળમૂળમાં જ્યારે ઘા કરવાનો હોય તો શક્તિ કેટલી જોઈએ? એક બાજુ સમગ્ર સંસાર 50-60-70 વર્ષનો અને એ સંસારની સમગ્ર વાતો મગજમાં લઈને બેઠો હોય અને એને જ્યારે પરિવર્તન કરવાનું હોય અને ખાલી એને એક અડધો કલાક ખાલી એને પોતાને સાચી વાત, પોતાને સુખ આપે એવી વાત જ્યારે ભણવાની આવે ત્યારે એ ભણી શકે. પણ એ શબ્દનો બોધ હોય, એ શબ્દ હોય, શબ્દનો બોધ ના હોય. એ શબ્દ સિવાય એની જોડે આગળ ના. હું એમ કહું તમે તવી પકડો અને તવી હાથમાંથી એને લીધી હોય તો ગરમ ના હોય તો ખબર પડે કે ના પડે? અને ગરમ હોય તો ખબર પડે કે ના પડે? એટલે ગરમ ના હોય તો પકડી શકાય, ગરમ હોય તો ના પકડી શકાય ને. એક વસ્તુ એનામાં ક્યાંક કોઈ પરિવર્તન હોય તો પણ તમને ખબર પડે છે. એક નાની વસ્તુમાં પણ પરિવર્તન હોય, એક નાનું બૂટે પહેરી અને ખૂંચતું હોય તો કે ના પહેરે, ખબર પડે છે. હું એમ કહેવા માંગુ છું આ બધી નાની સામાન્ય વાત એને કોઈ લેવા દેવા નથી. પણ જીવ જ્યારે ધર્મ પ્રવૃત્તિ કરે છે, ધર્મ કરવાની એને અનુકૂળતા છે, ધર્મ કરવાનો અવસર એને સદાબહાર અનુકૂળતાઓ વાળો મળ્યો છે, ત્યારે ધર્મની જ્યારે શરૂઆત કરે તો એ ક્યાંક અટકી જાય છે, ક્યાંક મર્યાદામાં આવી જાય છે. એ ધર્મ કરતા કરતા એના વિચારો ત્યાં રોકાઈ જાય છે, એ વિશાળ વિચારો સુધી આગળ નથી જઈ શકતો. એને ધર્મ કરવાનો અવસર મળ્યો હોય અને એ ધર્મ કરતા કરતા જ્યારે એને આ જીવનના અંતિમ ચરણે, જિંદગીની અંતિમ પળોમાં એને જ્યારે સમાધિ મેળવવાની હોય, સમાધિનું નામ શાંતિથી મરી જવું એમ નહીં, સમાધિનું નામ આત્માના સત્ય સ્વરૂપને પ્રાપ્ત. કેટલા એવા બહાદુર છે કે અમે મરી જઈશું, અમે કોઈ વાંધો નથી કે અહીંયા મિલિટરીઓ મરે છે ને, બહાદુરો મરે છે ને યુદ્ધના મેદાનમાં, એ મને મોતનો ડર નથી લાગતો. અરે મોતનો ડર નથી લાગતો, કેટલાય ભાવ જતા રહે, નરાઈશું છે અમે કેટલાય છોડી દા. આજનો ભાવ નથી, વાત એટલી છે મળેલું પુણ્ય
સંપત્તિનું નહીં, પદનું નહીં, પ્રતિષ્ઠાનું નહીં, ભાવવાનું નહીં, નામનું નહીં, ખાવા પીવાનું નહીં, મળેલું પુણ્ય વિચારવાનું. એ પુણ્યની અંદર આપણે ક્યાંક દુઃખી છીએ એટલે વિચારોથી માણસ દુઃખી કરો. કેટલી એવી દુનિયાઓ છે જે લોકો માનવ જન્મ લેવા માટે તરફડી રહ્યા છે પણ એને નહીં મળે, કારણ કે તમારો અવસર બાકી છે. તમે હજી જીવો છો, તમારા માટે અહીંયા તમે બેઠા છો. કેટલા એવા જીવો છે જેને જન્મ લેવો છે, એનું પુણ્ય નથી, તમારું પુણ્ય છે. કેટલા એવા જીવો છે જેને દુઃખ ચિકાર પડે છે પણ તમને નથી પડતું. તમારામાં એનામાં ડિફરન્સ છે. તમને હજી અવસર છે. કયો અવસર? પુણ્ય ભોગવવાનો નહીં. જે પુણ્યમાં તમારી ખામી છે એને દૂર કરવાનો. પુણ્ય ભોગવવાનો અવસર છે. બે વસ્તુ સારી ખાવા પીવા મળી જાય, પહેરવા ઓઢવા મળી જાય, હા, એ પુણ્ય ભોગવવાનો અવસર માનીએ છીએ કે વિચારોને સાત્વિક બનાવવાનો અવસર માનીએ છીએ. માટે પરમાત્માએ કહેલી કર્મોની વાતોને જ્યારે શ્રદ્ધા સંપન્ન આપણે વિચાર કરીએ, જ્ઞાન સંપન્ન જ્યારે આપણે સ્વીકાર કરીએ, ત્યારે એ પ્રભુની વાતોમાં આપણે સહજ શાંતિથી સમાધાનથી જીવન જીવી શકીએ, શાંતિપૂર્વક જીવન જીવી શકીએ છીએ. આપણી પાસે એ વિચાર આવી જાય તો અત્યારે જે જીવન છે એમાં કોઈ અવસર મળે. દુઃખ રૂપે દુઃખ ફલે દુઃખાણું બંધે. પરમાત્માએ કહેલું કે આ સંસાર દુઃખ રૂપ છે, એટલે આખા સંસારમાં તમને માઇન્ડ તમારું કંટ્રોલમાં નહીં હોય તો ક્યાંય ને ક્યાંય તમને સંકલેશ ચિત્તમાં નાખી દેશે, ડિસ્ટર્બ માઇન્ડ કરી નાખશે. દુઃખ રૂપે તમારું મન દુઃખવાળું થયું એટલે તમારે પછી એના વિચારો ચાલ્યા કરે 24 કલાક. 24 કલાક એ પાર્ટીબાજી ચાલ્યા કરશે. દુઃખ રૂપે દુઃખ ફલે અને પછી જે વાવ્યું હોય એનું ફળ મળવાનું, ઉગવાનું. એનું અનંત અનુબંધી, એ અનંત કાળ સુધી દુઃખનો અનુબંધ, દુઃખની પરંપરાઓ ચાલે. એકમાત્ર એ જીવ પોતે જ્યારે વિચારોથી પોતે પાછો વળવા માંગતો હોય અને વિચારોથી પાછા વળવાની એને તૈયારી કરવાની હોય તો શરૂઆત કયા દિવસથી કરવી, કઈ વ્યક્તિથી કરવી? શરૂઆતનો સમય કયો લાગે છે? આ વાત સાચી. દુઃખ રૂપે દુઃખ ફલે દુઃખાણું બંધે ત્રિપદી છે. ભગવંતે ગણધરોની સ્થાપના વખતે આવી ત્રિપદી આપી હતી. ઉપનૈવા વિજ્ઞૈવા ધુવૈવા. આ ત્રિપદી આપી હતી એમના માટે, એમનું કલ્યાણ થયું, આપણા માટે કલ્યાણ નહીં. ભગવાનની કોઈ પણ વાણી એ આપણા માટે ઉપકારક હોઈ શકે ખરી? હા કે ના? નિશ્ચિત શાશ્વત છે, હોઈ શકે. પરમાત્માએ જે તત્વ બતાવ્યું છે જગતનું તત્વ છે. જગતની અંદર થઈ રહેલા પુણ્ય પાપોના ફેરફારો છે એ કર્મને આધીન છે. જગતની અંદર મળેલું પુણ્ય પણ ત્યાગવાળા જીવો છે એ વૈરાગ્યને આધીન છે. મળેલો પાપનો ઉદય, દુઃખ આવ્યું છે છતાં પણ એ કોમ્પ્રોમાઇઝ સમાધિ કરે છે, એ પણ ધર્મનો ઉદય છે. તો પરમાત્માએ આખું ને આખું જ્યારે સંપૂર્ણ શાશ્વત શાસન, એ શાસનની જ્યારે પ્રવૃત્તિ કરી હોય તો આપણને કોઈ લાગે વળગે કે નહીં? આપણે કોઈ ભાગીદાર ખરા શાસનના? આપણે આપણો હક લેવો હોય તો આપણે ઝઘડા કરીએ કે ના કરીએ? હક લેવો હોય તો ઝઘડા કરીએ કે ના કરીએ? શાસનનો હક લેવાના આપણે ભાગીદાર ખરા? તો આપણે શું લઈ શકીએ શાસન જોડેથી? આરોગ્ય બોહિલાભમ સમાહી કર. શું માનવું છે? ખાલી દેરાસરમાં સાચવે ચોખા મેળીને આવતું રહેવાનું? દેરાસરમાં અષ્ટકારી ગુજરાતી ને સારી ભાષામાં તમને સમજાવું તો સાચવેમાં ચોખા ના બોલું તો કહેવાનો મતલબ આપણી પાસે એક અડધો કલાક આપવાની જરૂર છે. દુનિયાથી આપણું ડિસ્કનેક્ટ કરી, દુનિયાથી આપણે થોડા આઘા રહી અને પછી આપણે શરૂઆત કરીએ કે આખા દિવસની અંદર મારી સમજણ પ્રમાણે કઈ અયોગ્ય કાર્ય મેં કર્યું અને સાચી ભાવથી પરમાત્માનો અનુગ્રહ, પરમાત્માની કૃપા, પરમાત્માનો આશ્રય લઈ અને દેવગુરુ ધર્મની આશ્રય મને માફ આપજો, મને માફી કરજો. મારા જીવનની અંદર મારે નતું કરવા યોગ્ય, નતું બોલવા યોગ્ય, નતું આચરવા યોગ્ય હું કર્યું છે ભગવાન. હું આપને મન વચન કાયાથી ઈચ્છાનું માંગુ છું. આવા પરિણામ એ આત્માના હોય, આવા પરિણામ એ આત્માના ઉદ્ધારના જ હોય. વાત બેસે છે કે દેહ અને આત્મા ભિન્ન છે. તમારી સામે મરદા બળ્યા છે એની મારે વાત નથી કરવી. કેટલા મરદા દુખી થઈને બળ્યા છે એની વાત કરવી. દુઃખ મળ્યું છે કે નથી મળ્યું આ દેહને? કોના પ્રભાવે? સમજણના પ્રભાવે કે કર્મના પ્રભાવે? કર્મના પ્રભાવે નહીં. સમજણ તો દુઃખ જ લાગતો, સમજણ નથી એટલે. સમજણ હોય તો અમારા સાધન મુનિવરો એને આ દેહને ઓગાળી નાખ્યા કે નહીં? હમણાં સરસ મજાની ગુરુદેવની નિષ્ઠાની અંદર શત્રુંજયની નવાણી યાત્રાનું જબરદસ્ત ભવ્યાથી ભવ્ય અનુષ્ઠાન પૂર્ણ કર્યું કે ના કર્યું? તાપણાની અંદર ઉદ્ધારની આરાધના અદ્ભુત પૂર્વક કરી કે ના કરી? થરાદથી સરસ મજાનો ગુરુદેવની નિષ્ઠાની અંદર સંકેશ્વરનો સંઘ, ભણસાળી પરિવારનો અને આગળ વધતા નટુભાઈનો વરો પરિવારનો એ પૂર્ણ કર્યો કે ના કર્યો? આ બધી આરાધનાઓ થઈને તો કષ્ટ પડ્યા કે નતા પડ્યા? તો કર્મનો ઉદય હતો કે નતો? કર્મ તો હતું ના નહીં, પણ સમજણ હતી કે મારે કરવું છે. કેવા નાના નાના દીકરા દીકરીઓ, કેવી જાઓ દલાલી પૂર્વક કેવી સરસ મજાની આરાધનાઓ કરી. આ આરાધના પછીનું મૂલ્ય હવે નક્કી કરવાનું. આ તો આરાધના થઈ ગઈ. હવે તમને પૂછો
પૂછવામાં આવે આ આરાધનાની પાછળ હવે કોઈ નવા કર્મબંધ ખરા તીવ્ર? આ આરાધના આટલી હિંમતપૂર્વક કરી હવે કોઈ જૈન શાસનના મહત્વના આચાર પાળવાના ખરા તમારા લોકોને કોઈને એવું પૂછવામાં આવે તો? એનો મતલબ એક સીમિત મર્યાદાશીલ આપણી વિચારસરણી હતી કે આટલું કરાઈ દેવું, આટલું થઈ જાય એટલે આ પણ સારું છે, નાનું પ્રભાવ અનુષ્ઠાન છે તમારા માટે. જે જીવ ઓછું પણ કરે છે એના માટે ઘણું સારું છે, નથી કરતો એના માટે સારું છે. એ કરવાની શરૂઆત કરશે અને કોઈ સમય હશે તીર્થનો, ધર્મનો, ક્રિયાનો, જ્ઞાન યોગનો કંઈક કોઈ અવસર મળ્યો, સારું, ખૂબ સારું છે, પણ મર્યાદિત બુદ્ધિ છે. આનાથી આગળ કંઈ ખરું? આનાથી વિશેષ કંઈ ખરું? આનાથી કોઈ રળિયામણું જે આપણને પોતાને સ્પર્શી જાય એવું ખરું? ખરું, નિશ્ચિત ખરું. આવા ભાવો સાથે જ્યારે આપણે આગળ વધીએ તો કેવો આનંદ આવે. એ ભાવની જ્યારે શક્તિ મળે તો કેવું પરિવર્તન આવે. જ્યાં સુધી વિચારોનું પરિવર્તન નહીં આવે ત્યાં સુધી આ દેહને હંમેશા ક્રિયાઓમાં જોડાવાનું છે. અને જે દિવસે વિચારોનું પરિવર્તન આવશે એ દાડે તમને કોઈ દુઃખી નહીં કરી શકે અને તમે એવું કોઈ નિમિત્ત નહીં બનો કે તમારા કારણે કોઈ દુઃખી કરે. જે દિવસથી શરૂઆત થશે સાત્વિક વિચારોની, સમજણવાળા વિચારોની, સમાહિમર ઉત્તમ બિંદુ સમાધિના વિચારોની, એ દિવસથી તમે કોઈને તકલીફ નહીં આવે અને તમારા નિમિત્તે કોઈને તકલીફ નહીં પડે. ભગવાન તમે આવીને કષ્ટ પડ્યું તો ફસી ગયા, કષ્ટ કોઈ આપ્યું તો પણ શાંતિથી સમજી લીધું, કોઈ વાંધો નહીં. હું કહું છું આપણે કર્મ યોગી બનવું છે કે ખાલી આ સંસારના સુખને યોગી બનવું છે, સુખ ભોગી બનવું છે? હા, કર્મને માનવાની શરૂઆત કરીએ. કર્મ માનવાની સાથે સાથે આપણા જીવનને આપણે રોજના માટે ગમે ત્યારે આપણી અહીંયા આયુષ્યની દોરીઓ તૂટી જાય એના પહેલા આપણને મળેલું આ જીન શાસન, માનવ જન્મ નહીં, મળેલું સુખ પણ નહીં, મળેલી અનુકૂળતાઓ પણ નહીં, માત્ર મળેલું જીન શાસન, એ વિચારોથી મારે સ્વીકાર કરવું છે કે મારા જીવનના ઘણા અવસરો, ઘણો સમય વ્યતીત થઈ ગયો, હવે જૈન શાસન લક્ષી મારે શું કરવા? મારામાં કેટલી યોગ્યતા છે? સાધુ બનવું, વૈરાગ્યશીલ બનવું, મારી સાધનાઓનો આગળ લઈ જાઓ, નથી કેપેસિટી, ઓકે ડન, ચલો પાછો આવો, હજી એનાથી ઓછું, શ્રાવક બનવું, શ્રાવક જીવનના કેટલાય આચારો છે પાળું, નથી થવું તેનાથી ઓછું, ચલો સંકિતિ બનવું, મારા જીવનની અંદર સારી વિચારધારા રાખી શકું, મારા જીવનની અંદર સારું કરતો એની અનુભવ ના કરી શકું, મારા જીવનમાં કોઈને સમાધાન મળતું હોય તો કોઈના સંકેશો દૂર કરું, કોઈની નિંદાઓ ઓછી થાય એવું કરું, કોઈની ઈર્ષા ના થાય એવું કરું. સંકિતિ આત્મા તરીકે નાના પણ ગુણો મારામાં મળી શકે એ પણ નહીં, ચલો જવા દો. નહીં સાધુ, નહીં શ્રાવક, નહીં સંકેતી, આગળ મિથ્યાત્વ અવસ્થાની અંદર માનસિક સ્થિતિમાં બહુ જ કસાયો હોય, બહુ જ દંભ હોય, બહુ કોઈના માટે વેરવૃત્તિ થતી હોય, બહુ કોઈને પછાડવાની ઈચ્છા થતી હોય, હવે મારે નથી કરવું, ચાલશે, હવે હું છોડી દઉં, હવે વાંધો નહીં, મારું મન હવે કોઈ કસાયોથી, હવે કોઈ ચીકણા કર્મથી બંધનમાં હવે જોડાતું નથી, એવું બધું થાય છે કશું મનમાં? હા, સામાયિક કરશો અને બધું મળી જશે તો ના નથી. હમણાં 1000 સામાયિક કરાવી દઈએ, બોલો 100 રૂપિયાની પ્રભાવના આપી ખરી જાઓ, માથા છૂટ નહીં. તો ઈસી સિસ્ટમ જે ખરીદવું હોય તો ધર્મ જો, અને જો આ મેન્ટાલિટી હશે તો તમે ખરીદશો, તમે બી ખરીદાઈ જશો, કારણ કે મેન્ટાલિટી એવી છે. ખરીદવું હોય તો ઈસી છે, ખરીદાવું હોય તો લોકો વેચાવા તૈયાર છે. આપણે સ્વાભિમાનથી જીવવું છે, મારો ધર્મ છે. પરમાત્મા મહાવીરને બહુ જ જબરદસ્ત અમને આ બેન આપી છે, સમ્યક જ્ઞાનની. પરમાત્માએ અમને આચારની વિશેષ પરંપરાઓ આપી છે. પ્રભુ મહાવીરનું શાસન જયવંતું છે 21,000 વર્ષ સુધી. તમને નાની વાત કરું, બાંદ્રાની અંદર એક અમેરિકન છે, મુંબઈની અંદર ગોવાલિયર ટેન્કની અંદર હિન્દ 102 વર્ષ સેવા થયો. એ માણસે રાજેન્દ્ર કોષ માંગ્યો, 7 વોલ્યુમ એને જીવતા હતા. આ 2 વર્ષ પહેલાની વાત છે, ખેતવાડીની ચોમાસાની. એટલે આપણે અહીંયા હતા ને, નવા છપાયા. એ ભાઈને મુકેશ એને વાત કરી, મનીષભાઈ, મેં કીધું કે તમારે આટલા બધા રાજેન્દ્ર કોષ શું કામ જરૂર છે અને તમે પોતે આ તમે લાઇબ્રેરીમાં રાખવાનું કારણ શું છે? તમારે એવા વિદ્વાનો લઈ જાય, કારણ કે અમારી ઓફિસમાંથી બધા લઈ જાય છે, જે પણ મળે કોન્ટેક્ટ ગુરુ મહારાજનો આચાર પ્રબંધો કરે છે, અને કોઈ બી સાધુ ભગવાન, કોઈ બી વિદ્વાન, કોઈ પંડિત, કોઈ લાઇબ્રેરી, એ બધા અમારા અહીંયા પરિચય લઈ અને પછી લઈ જાય છે. તમારે અહીંયાથી લેવાનું કારણ તમને કેમ આટલી કોપી જોઈએ 7 પીસ? તો એ સાહેબ ઘણા બધા લોકોની ડિમાન્ડ્સ છે, ઘણા લોકો માંગે છે, જુએ છે. મેં ઘણા બધા માંગે છે, વાત સાચી છે, પણ આ તું તમે ચોપડી અને તમારી આખી લાઇબ્રેરી જ્યારે આટલા 100 વર્ષ થઈ ગયા તો તમને લાગે છે એવું કે આ પુસ્તકોના માધ્યમથી કોઈના જીવનો બદલાઈ શકે? તમે પુસ્તક આપો છો દુનિયાભરની લાઇબ્રેરીઓના, ઓક્સફોર્ડ ને કેમ્બ્રિજ ને બધું જ આવતું હોય, બધા ધર્મના, વ્યવહારના, દુનિયાભરના, ચાણક્યના, આયુર્વેદિકના, ડોક્ટરીના, સ્માર્ટનેસના અને વિચારોના બધા જ પુસ્તકો હજારો જાતના દર વર્ષે લોન્ચ થતા જ હોય છે. અને દર વખતે લોકો, સારા આર્ટિસ્ટો, સારા લખાણ લેખકો, પત્રકારો, જર્નાલિસ્ટો બધા પોતાની વાતો લખે. મેં તને કોઈ એવું લાગે તો સારી કોઈ વ્યક્તિ કે જેના જીવનમાં પુસ્તકોથી પરિવર્તન આવ્યો હોય, આ જ્ઞાન એના માટે ખરેખર અમૃત બન્યું હોય, તો કે સાહેબ શું વાત કરું, તમને મળાઈ દઉં વ્યક્તિને.
બધું મળવાનું કામ નહીં, તું કે હોય તો. અને કદાચ એ વ્યક્તિમાં પરિવર્તન હોય તો મળી લઈએ. મને કે સાહેબ એક અમેરિકન છે, એ બાંદ્રાની અંદર રહે છે, એ અહીંયા બોમ્બે ફરતો હતો. ફરતા ફરતા મારો મોટો શોરૂમ જેટલી લાઇબ્રેરી છે, હિન્દ કાર્યાલય, ગોવાલિયા ટેન્ક, મનીષભાઈ તપાસ કરી લેતો. ત્યાં એ પોતે પુસ્તક લેવા આવ્યો. એમાં એની સામે પુસ્તક આવ્યું જૈન શાસન 12 તપનું. કયું? હવે તમને પૂછવામાં આવે 12 તપ તો કદાચ તમે તમારા છોકરાઓ, એનું કારણ છે કારણ કે તમને પોતાને એવી કોઈ રુચિ નથી કે મારો દીકરો પરમાત્મા મહાવીરનું જ્ઞાન મેળવે. બાકી એને સ્કૂલનું, આઈજી બોર્ડનું, સીબીએસસીનું, આઈસીઆઈસીનું, એનથી આગળ એમજી બોર્ડનું બધું ચાલુ થઈ ગયું છે, આવશે. એની આગળ એને પોતાનું તમારે એન્જિનિયર, સોફ્ટવેર એન્જિનિયર, એને કોઈ બી કમાન્ડ્સમાં ક્લિયર કરવો હશે તો યુ રાઈટ, યુ વિલ ડુ, તમે કરવાના છો, ના નહીં. પરંતુ જ્યારે આપણે આવી વાતો સાંભળીએ ને ત્યારે આપણને એમ થાય કે આપણા પરિવારની અંદર ખાલી એક શણગારવા માટે એક હજારો લાખો કરોડના ફર્નિચરો સિવાય કંઈ થાય. અમને કોઈ સંસ્કાર માટે, કોઈ જતન કરવા માટે અમને કોઈ ગાઈડલાઇન્સ મળી નથી. મળી છે તો અમારું દિમાગ કેમ નથી ચાલતું? વિચારો કેમ નથી સક્ષમ બનતા? એ માણસ ત્યાં જાય છે, જૈન શાસનની 12 તપ ઉપરની ચોપડી લે છે. એણે જોયું અને વાંચ્યું. બધી હિન્દી ઇંગ્લિશ ઓલરેડી લોન્ચ થતી હતી, ગુજરાતી વધારે આપણને ચાલે, બાકી આઉટ ઓફ હિન્દી ઇંગ્લિશ વધારે ચાલે છે. તો એણે હિન્દી અને ઇંગ્લિશના 2 વર્ઝનની અંદર રીડ કર્યું. સરકાર એને વાંચતા એને એવા બધા અનુભવો થવા માંડ્યા, એવી અનુભૂતિઓ થવા માંડી કે આવું બધું હોઈ શકે. 12 તપ આવા સરસ મજાના આની અંદર આટલી બધી તાકાત છે. તો ધીમે ધીમે એને રીડ જેટલું શરૂ કરતો ગયો, વાંચવાનું શરૂ કરતો ગયો, ભણવાનું શરૂ કરતો ગયો, એનામાં શક્તિઓ વધતી ગઈ. એને પોતે ફરજિયાતપણે 24 અને 2 સામાયિકમાં ભણવાનું 5 પ્રકરણ સાથે જૈન શાસનની સારી સારી વાતો ક્લિયર કરી. 24 કરે અંગ્રેજ, અમેરિકન, યુકે. એ પોતે ઇન્ડિયા મારે ઇન્ડિયામાં જ રહેવું છે, આ ભૂમિ દિવ્ય છે, ઋષિ મુનિઓની છે, અહીંયા બહુ ઉજ્જવળ પરંપરાઓ છે, આ ભૂમિનું જ સાતત્ય મારે મેળવવું છે, અમેરિકામાં નથી જવું. એ અહીંયા આવીને 12 તપની પુસ્તક વાંચે અને વિધાઉટ ગાઈડ કોઈ પણ ન હોય અને એ ડાયરેક્ટ વાંચે ને વાંચતા એમ થાય કે 24 કરવાથી આવી ભાવના થાય. એ વાંચતા એમ થાય કે મારે ક્ષમતા રાખવી જોઈએ, મારે સંકેત ન કરવો જોઈએ, મારે થોડું કષ્ટ સહન કરવું જોઈએ, મારે દાદીનો ત્યાગ કરી સંસારા પર છૂટવું પડે, મારે થોડી કષ્ટમય જિંદગી પણ, મારે સાત્વિક જિંદગી છે, કષ્ટમાં પણ આનંદ છે, એને પાયું. બહુ સાદી જિંદગી, જમી લેવાનું, રાત્રે બહાર નીકળવાનું, શાંતિ સુઈ જવાનું, ધ્યાન કરવાનું, મૌન રાખવાનું, 12 તપો છે આવા. ભોજનનો ત્યાગ કરવાનો, ઓછા દ્રવ્ય વાપરવાના. એક માણસ જે નોનજૈન છે, જેને પરમાત્મા મહાવીર, જૈન સાધુ, જેને કોઈ તીર્થ કે જેને કોઈ ઉપાશ્રય, જેને કોઈ કરતા અનુષ્ઠાનની સમજણ નથી, અને એક નાનું પુસ્તક પ્રભુ મહાવીરની દેશના સાક્ષાત હોય, પ્રભુ મહાવીરનું શાસન જાગતું હોય, પ્રભુ મહાવીર ચારે બાજુ જ્ઞાનથી હાજર હોય, કે પ્રભુ મહાવીર આપણને મૂર્તિ રૂપે મળે, આપણે સાક્ષાત ન મળે, એ કાંથી લાવશે? એ ખોજ કોણ શરૂ કરશે? એ તૈયારી કોણ લાવશે? એક માત્ર જ્ઞાનનો જ્યારે અભિગમ શરૂ થાય ને ત્યારે તમને કોઈ ખરીદી નહીં શકે. તમારે દોડવું નહીં પડે ક્યાંય કોઈ લાલસાના પ્રભાવે. અને એ જ્ઞાનના સહારે જ્યારે કર્મના ઉદય થવો પડશે ને ત્યારે કર્મના પ્રભાવે તમારી જિંદગીમાં અપાર શાંતિ થઈ જશે કે જે છે સલ્યુટ સ્વીકારી લઈશ, દુઃખ છે સ્વીકારી લઈશ. મને ઓછું પડ્યું છે, પરમાત્મા મહાવીરને ઘણું પડ્યું, ચંદનવાળાને ઘણું પડ્યું હતું. અરે પેલો ચંદ્ર કોશી, એને પણ ચારવાવાળા મળી ગયા, એની પોતાની પૂર્વની ભૂમિકાઓ તૈયાર હતી, પૂર્વ સેવાઓ તૈયાર હતી. તો આપણી પાસે એવી કોઈ રોનક, એવી કોઈ રોશની, એવી કોઈ મસ્તી નથી. દિવસો પૂરા થયા, જીવન પૂરું થાય છે, અને એ જીવન પૂરું કરતા અવસર આપણો વ્યતીત થાય છે. વિચારોના માધ્યમથી આપણે આગળ વધીએ, સરસ પાલિતાણાથી, શાંતિથી, દેવની ધર્મની કૃપાથી અહીંયા આવી ગયા. અને એના પછી હવે પહેલો તો ગુરુ દરબાર હોય અને ટ્રસ્ટી ભાઈઓએ કીધું કે સાહેબ પહેલા આપણે ગુરુ મંદિર પધારી જાઓ. તમે કીધું કે બરોબર છે.